વડોદરાની દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જામનગરમાં મોતનો પુલ ઝૂલી રહ્યો છે। 40 વર્ષ પહેલા બનેલો કાલાવડ નાકા બહારનો પુલ ખંડેર થઈ ચૂક્યો છે। રોજના હજારો વાહનો અહીંથી જીવનું જોખમ લઈ અને પસાર થાય છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વડોદરાની ગોજારી ઘટના પછી પણ જો તંત્રની આંખો નહીં ખુલે તો હજુ પણ અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાશે। ગુજરાતભરમાં આવા અનેક પુલ છે જે ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જી શકે છે। જામનગરમાં પણ આવો એક બ્રિજ આવેલો છે જે આજે મોતનો પુલ બનીને ઊભો છે। જામનગરનો જોખમી બ્રિજ, ખંડેર બનેલો 40 વર્ષ જૂનો પુલ, ગમે ત્યારે મોટી દુર્ઘટનાની ભીતિ। જામનગરમાં વર્ષોથી 1985માં પુલ બનાવેલું છે। આ પુલનું તંત્ર શું રાહ જોઈને બેઠો છે કે વડોદરા જેવી મોરબી જેવી ઘટના બને એની રાહ જોઈને બેઠો છે। અમારા સ્થાનિક કોર્પોરેટરો છેલ્લા 5 વર્ષથી આ લડાઈ કરે છે આ પુલ બનાવવા માટે। તંત્ર કોઈ જાતનું પગલાં લેવામાં આવતું નથી। અમે તંત્ર કોની રાહ જોવે છે? અહીંયા માણસ મરે પછી આવશે। વડોદરાની દુર્ઘટના બાદ જામનગરના કાલાવાડ નાકા બહાર આવેલ વર્ષો જૂનો જર્જરિત પુલ પણ લોકોમાંથી મંડરાતું મોત છે। વર્ષોથી અતિ જર્જરિત હાલતમાં રહેલા બ્રિજને નવનિર્માણ કરવાના અનેક વાયદાઓ કોર્પોરેશન કરી ચૂક્યું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે। પુલ ક્યારે બનશે એનું કાંઈ નક્કી નથી ને આની જલજલાટ હાલતમાં ખરાબ પડ્યું છે। આના સરિયા નીચેના બધા નકરેલા પડ્યા છે। આ પૂર આવશે તો આના મોરબીની ઘટના બની, બરોડાની ઘટના બની એવું બનાવ બનશે। રોજની આવક જાવક ત્યાંથી ઓછામાં ઓછી 50 થી 60 હજાર માણસની છે। વડોદરાની ઘટના પછી પણ તેને જામનગરમાં પુલની દુર્દશા દેખાતી નથી। સ્થાનિક કોર્પોરેટરોએ કેટલીક વાર રજૂઆત કરી, લેખિતમાં અને મૌખિકમાં, પરંતુ ફાઇલોની ગતિ અને ટેન્ડર પ્રક્રિયાના બહાના હેઠળ આ બાબતને લટકાવી દેવામાં આવી છે। કહેવાય છે કે નવા બ્રિજ માટે મહાનગરપાલિકા દ્વારા પાસ કરવામાં આવ્યો છે, ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, પણ એક ઈંટ પણ માંડવામાં નથી આવી એ કડવી વાસ્તવિકતા છે। આ બ્રિજ ટોટલ ડેમેજ હોય, આમાં કોઈ જાનહાનિ ના થાય। બ્રિજ મંજૂર થઈ ગયો છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું કામ ચાલુ થાય, નહીંતર ના છૂટકે લોકોને સાથે રાખી અને કોર્પોરેશનનો અમારે ઘેરાવ કરવો પડશે ને અહીંયા રસ્તા રોકો આંદોલન કરવો પડશે ને બ્રિજ અમારે બંધ કરાવવો પડશે। માટે જામનગર મહાનગરપાલિકામાં અમારી એવી વિનંતી છે કમિશનર સાહેબને કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું કામ ચાલુ કરાવવામાં આવે। જામનગરના કાલાવાડ નાકા બહાર આ બ્રિજ બનેલો છે। રંગમતી નદી પરનો આ બ્રિજ છે। વર્ષ 1985માં બનેલો પુલ છે જે તેના નિર્માણમાં 40 વર્ષ બાદ જોખમી બની ચૂક્યો છે। બ્રિજના સળિયા નીકળી ચૂક્યા છે। પુલ બન્યાને વર્ષો વીતવા છતાં સમારકામ થતું નથી। દરરોજ હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। આ પુલ જર્જરિત થઈ ગયું છે। કેટલા વર્ષોથી આ રજૂઆત કરેલ છે અમારા કોર્પોરેટર થઈ અસલમભાઈ ખિલજી, જૈનબભાઈ ખફી, હાજી રિજવાન જુણેજા એના થકી। હવે આ પુલ બનવાની સંભાવના ક્યારે છે કે બરોડામાં જે હાદસો થયો એ હાદસા પછી આ પુલ બનવાની તૈયારી છે કે હાદસાની રાહ જોવાની છે? બ્રિજ અંગે વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી નથી। નેતાઓ અને અધિકારીઓ જેમને જનતાએ ચૂંટીને સત્તામાં સિંહાસન પર બેસાડ્યા છે, પરંતુ તેઓ જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। રંગમતી નદીને જામનગરની શાન ગણાય છે, પરંતુ તેના પરનો જર્જરિત પુલ એ જીવલેણ સાબિત થઈ શકે છે। મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટના ફૂલ ગુલાબી સપના બતાવ્યા છે, પરંતુ લોકોના જીવનું જોખમ ટાળવાની પ્રાથમિકતા ક્યારે ધ્યાનમાં લેવાશે તે મોટો સવાલ છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર।